नर्मदेश्वर महादेव की जय। अत्र रुद्राक्ष मातायां राङ्गवेन पुरस्कारेण प्रमाणपत्रेण पुष्पमालया च स्वागतं भवति वक्तुः वयं सर्वेपि करतालनादं कृत्वा स्वागतं कुर्मः। अभिनन्दनं कुर्मः। धन्यवादाः प्रमुखवर्याणाम्। इदानीम् अस्य सत्रस्य सत्राध्यक्षरूपेण श्री जितेन्द्र कुमार व्यास महाभागः, श्री सोमनाथ संस्कृत विश्वविद्यालयस्य पुराणाध्यक्षः, श्री नारायण संस्कृत महाविद्यालयस्य वरिष्ठ प्राध्यापकाः समुपलब्धाः अस्माभिः। एतेषामपि स्वागतं कर्तुम् अहं प्रमुखवर्यां गायत्री भगिनीः निवेदयामि। ओम ब्रह्मयज्ञानां प्रथमं पुरस्तात् विसेमतः सूरुजो वेन आवः सवृद्ध्या उपमास्य विष्टाः सदश्च जो निवासश्च देवाः ब्रह्मणे ब्राह्मणं च नारायणाय मरुद्भ्यो स्वागतम्। अत्र उत्तरीयेण रुद्राक्षमालया पुरस्कार प्रदानमपि अभिनन्दनानि। सत्राध्यक्षस्य अनुज्ञया अस्माकं सत्रस्य आरम्भं वयम् अचिरादेव वयं श्रोतुम् इच्छामः, यतोहि विश्वस्तुतेः रसपानमपि बहु उत्तमं वर्तते। चतुर्भ्यः दिनेभ्यः वयं रसपानं कुर्वन्तः स्मः। अतः अहं व्याख्यात्वं निवेदयामि यत् स्वस्य व्याख्यानं कुर्वन्ति।
સંતો સમૂહ
મોહિમય જગદેકા મોટે સંત અધિક કરે લેખા એવી સંતરામ પીઠ અકળાત્યારોએ ગાદીને પ્રણામ કરું છું. બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક અને પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ મોટા ગુરુજી ના ચરણોમાં પ્રણામ, મંગળાબાના ચરણોમાં પ્રણામ. અત્યારે સંસ્થાને પ્રમુખ પદે જે ચલાવે છે દેવેન્દ્રભાઈને પણ પ્રણામ. સંસ્થાના અત્યારે જે પ્રધાન આચાર્યજી છે મને તો એમના સાથે વિદ્યાભ્યાસનો લાભ મળ્યો નથી. અમારા ગયા પછી આવેલા વૈદા ગુરુજી એમને પણ પ્રણામ. અહીં સંસ્થાની અંદર પૂજ્ય ચરણ ગુરુજીઓ જેમના પાસે અભ્યાસ કરવાનો એવો અવસર પ્રાપ્ત થયો હતો અને સમય છે જતો રહ્યો છે, પાછો તો આવી શકવાનો નથી, પણ આવી રીતે અહીં સંસ્થામાં આવીને સમયને અમે યાદ કરીએ છીએ તો ખૂબ આનંદ થાય છે. તો સર્વે ગુરુજીના ચરણોમાં મારા પ્રણામ, મારા વંદન અને આપ સર્વે મારા ભાઈ એવા ઋષિ કુમારો આપ સર્વેને પણ મારા પ્રણામ. જય નર્મદેશ્વર. આપણા સત્રના જે સત્રાધ્યક્ષ છે વ્યાસજી, મને એવું કંઈ નથી પણ હું બને ત્યાં સુધી થોડું પૂજ્ય ચરણોના નામ બોલવામાં મને થોડી હચકાટ થાય છે એટલે હું નામ નથી લેતો. સૌને આપણે પણ વંદન. આમ તો મારો વિષય વ્યાકરણ છે નહીં, કથા કરી શકું, વ્યાખ્યાન ન કરી શકું, પણ છતાંય આપણે બધાએ એક વાત સાંભળી છે જ્યારે નાના હતા ત્યારે કે પ્રચલિત બહુ વાત છે કે એક બાળક નાનું છે એ મંદિરમાં જાય અને એને કંઈ સ્તુતિ ના હોય એટલે ભક્તો બોલે તો ભગવાનને કહે કે આ મને તો કંઈ સ્તુતિ આવડતી નથી પણ આ ભક્તો છે ભાગશાળી છે અને જે શબ્દ તારી સ્તુતિમાં બોલવા હોય તને જે પ્રિય લાગે એ પ્રમાણે ગોઠવી લેજે. હું એક નાનકડો પ્રયત્ન કરું છું અને આજે વ્યાસપીઠનો વિષય છે તો એનામાં બે પ્રકાર મને જોવાય. એક તો ભાવ જગત. ભાવ જગતમાં ઘણીવાર બોલવામાં અતિશયોક્તિ પણ થઈ શકે અને ભાવ જગતમાં એની છૂટ પણ છે, પણ એક વ્યાખ્યાન જગત જે છે વ્યાખ્યાન તો એનામાં બને ત્યાં સુધી અતિશયોક્તિ ના થાય એનું વિશેષ ધ્યાન રાખવાનું. પણ છતાં પણ જો થઈ જાય તો મોટા ગુરુજીની પ્રેરણાથી મોટા ગુરુજીએ આ શીખવાડ્યું છે કે હું તો બાળક છું, હું પહેલા જ આપ સર્વેની પૂજ્ય કરવાની ક્ષમા માંગુ છું. વિષ્ણુ સ્તુતિમાં પ્રવેશ કરું તે પહેલા પણ સમય પણ મને એવું કહેવામાં આવ્યું છે અને આમ કીધું હોય ને કદાચ ભૂલી જવાય એટલે મને લખીને આપ્યું છે. આ તો તમે એમ ના કહો અમને કે હું ભૂલી ગયો એટલે લખીને આપ્યું કે 60 મિનિટનું વ્યાખ્યાન છે અને 15 મિનિટ બાકી હશે ત્યારે 2 પેલું અને 5 મિનિટ બાકી હશે ત્યારે 1 પેલું લખીને આપ્યું એટલે કાલે હું તમને ખોટા ના પડો એટલા માટે. તો પણ આ 60 મિનિટ છે સાહેબ એની મારા માટે આ 60 મિનિટ આ ગુરુજી મને ખબર પડી કે આ ગુરુજીની વ્યાસપીઠ છે અને મને તો ભાગવત ભણાવનારી છે અને ભદ્રેશ ગુરુજી તે સમયે કેવું હતું કે હું જતો એમના પાસે ભાગવત ભણવા અને એ મને ભાગવત ભણાવતા હતા એવું નહોતું. મારા પિતાજી એ પૂજ્યપાદ મોટા ગુરુજી પાસે પેટલા રાજકીય સંસ્કૃત પાઠશાળામાં ભણતા અને ત્યારબાદ એમણે જ મને અહીં મૂક્યો ભણવા માટે અને ભદ્રેશ ગુરુજીને એવું ખબર કે ભાગવત ભણવા માટે મારા પિતાજી મને મૂક્યો છે એટલે સાંજે કે સવારે સમય મળે તો જબરદસ્તી અમને બેસાડતા ભાગવત ભણાવવા માટે. તે પણ તે સમયે અમને એવું લાગતું કે આ રમવાનો ટાઈમ છે ને ક્યાં સુધી ભાગવત
પણ સમયની જે કિંમત છે એ કિંમત સમય વીતી ગયા પછી થાય, એ સમય દરમિયાન આપણને ન થાય. તો આપ સર્વેના વચ્ચે આજે ઉપસ્થિત છું અને બેસવાનું 60 મિનિટ છે, પણ મને એવું લાગી રહ્યું છે કે મારા મનની અંદર જે આનંદ છે એ આખી કથાનો જ આનંદ છે. તો મારે આખી કથામાં આવ્યું હોય અને મને કથાનું પાલન કરવાનો ક્યાંક અવસર પ્રાપ્ત થાય, તો એ જે અવસર પ્રાપ્ત થાય ને જે આનંદ મને થયો છે એ જ આનંદ મને અહીંયા 60 મિનિટમાં હશે. મને એવું યાદ છે કે સવારે ના સમયમાં નિરોલા ગુરુજી મને ભાગવત ભણાવતા અને ભરતભાઈ પ્રદેશભાઈ મારા કરતા બહુ મોટા હતા, હું આઠમાનું હતો, પણ એ એમના પાસે ભણતા તો એમના સાથે હું જતો અને સાંજે ફરી પ્રદેશ ગુરુજી પાસે એક બીજી ટીમ જતી ભણવા માટે એમના પાસે જતો અને બેસી અને જે પણ કંઈ મને આજે પણ હું કંઈક કથામાં હોઉં કાર્યક્રમમાં હોઉં પૂછવામાં આવે કે સ્ત્રોત શું જે બોલો છે એમાં, તો હું આજે પણ એક જ વાત કહું છું કે હું જે પણ વ્યાસપીઠ પરથી બોલું છું એનો એકમાત્ર સ્ત્રોત છે ગુરુ કૃપા, ગુરુ કૃપા, ગુરુ કૃપા. આપણે વિશ્વમાં જેટલા પણ એક સદગ્રંથના પહેલા ગુરુ કૃપાનું જ મહત્વ બતાવવામાં આવ્યું છે. આદિગુરુ ભગવાન શંકરાચાર્યજીના પણ 4 શિષ્ય હતા. આપ જાણો છો કે એમને એ 4 શિષ્યો દ્વારા ભારતના 4 ખૂણા પર 4 છેડા પર 4 દિશાઓમાં 4 મઠની સ્થાપના કરી. પરંતુ હું શંકરાચાર્યજીનું જીવન ચરિત્ર વાંચતો હતો ત્યારે મને એવી ખબર પડી કે એમના 3 શિષ્યો જે હતા એ ભણવામાં ખૂબ હોશિયાર હતા, ખૂબ પ્રબળ હતા, પણ એક શિષ્ય હતા એ થોડા ભણવામાં નબળા. પરંતુ એ શિષ્યની વિશેષતા એવી હતી કે એ ગુરુ સેવક હતો અને ગુરુ સેવાના પ્રતાપથી જે 3 શિષ્યોને જેટલું મળ્યું જ્ઞાન, એટલું ને એટલું જ્ઞાન એ ચોથા શિષ્યને પણ મળ્યું. તો સંજય સાહેબના વાક્યોને આમ તો માણસના વાક્ય, પણ સંજય સાહેબે માણસમાંથી ખૂબ બધું શીખવાડ્યું છે અને જે બોલતા એ આજે પણ અમે બોલીએ છીએ વ્યાસપીઠ પરથી કે ગુરુ બિના ભગવતી તરે ન કોઈ, જો બિરંજી શંકર સંતોષે. તો એના વગર શક્ય નથી, ગુરુ કૃપા વગર કંઈ પણ. તો ભીષ્મ સ્તુતિના વિષયમાં અહીં વિરાજમાન આપ સૌને કોઈ ભીષ્મ સ્તુતિનું જ્ઞાન ના હોય એવું તો શક્ય જ નથી, કારણ કે વિષય જ એવો છે. પ્રથમ સ્કંદમાં મુખ્યત્વે 3 સ્તુતિ એવી છે જે મને ગમે છે અને મેં બુદ્ધ પુરુષના મોઢે સાંભળ્યું છે. ઉત્તરાયણની સ્તુતિ કરી, કુંતી સ્તુતિ કરી અને ત્રીજી ભીષ્મ સ્તુતિ. આ 3 સ્તુતિ ખૂબ ઉત્તમ છે. તો હું કઈ ભીષ્મ સ્તુતિનું વ્યાખ્યાન કરવા માટે આવ્યો નથી, પણ હું ફક્ત ને ફક્ત મારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યો છું. અહીં બેસી અને મારી વાણી પવિત્ર થાય અને ગુરુજીની પ્રેરણાથી અમને આમ જે પણ કંઈક સેવા થતી રહે આ દેહથી આ મરણ પર્યંત ત્યાં સુધી ચાલ્યા કરે. અને શંકરાચાર્ય ભગવાન જે અત્યારે જગન્નાથપુરીની પીઠ પર વિરાજમાન છે એ એવું કે આ જીવનની અંદર સફળતા અને અસફળતા એવું કંઈ હોતું જ નથી. આ ફક્ત ને ફક્ત આપણા મનનો ભ્રમ છે. ભગવાને આ દેહથી જેટલી સેવાઓ લખી છે એટલી સેવાઓ આ દેહ કરે છે, આ શરીર કરે છે અને ત્યારબાદ એ ત્યાંથી બીજું કોઈ બદલી લે. તો જો સફળતા ના મળે તો નિરાશ થવાની જરૂર નથી. આપણા દ્વારા જેટલી સેવાઓ લખાયેલી છે એટલી થવાની છે, વધારે થવાની નથી. અને જો સફળતા મળી જાય તો પછી વધારે ખુશ થવાની કે વધારે અહંકારમાં આવે જવાની જરૂર નથી, કારણ કે એ પણ આપણા ભાગ્યમાં જેટલું લખેલું છે એટલું જ થવાનું છે. તો સફળતા અને નિષ્ફળતા જે છે એ આપણે નક્કી કરવાની છે. અને
શ્રીમદ ભાગવતના તો પ્રથમ શ્લોકમાં સચ્ચિદાનંદ રૂપાય. હું એ માણસને સફળ માનીશ કે જે પોતે આનંદમાં રહેતો હોય. ભલે ગમે તે પદ પર હોય, એની ગમે એટલી પ્રતિષ્ઠા હોય, એના પાસે ગમે એટલો વૈભવ હોય, લક્ષ્મી હોય કે ન હોય, પણ જો પોતે આનંદમાં નથી રહી શકતા તો પછી એ વૈભવનો કે એ પદનો કોઈ અર્થ નથી. જે નિત્ય આનંદમાં રહેતો હોય. હવે આપણા જીવનની અંદર પણ જીવનનું જે મુખ્ય ધ્યેય છે એ છે આનંદમાં રહેવું. કોઈકને કથા કરીને આનંદ આવે, કોઈકને કથા સાંભળીને આનંદ આવે, કોઈકને સંગીતમાં આનંદ આવે, કોઈકને ખાવામાં આનંદ આવે. પણ આપણો જીવનનો અંતિમ જે ધ્યેય છે એ તો આનંદ જ છે. કોઈને ભજન કરવામાં, ભક્તિ કરવામાં, ભગવાનનું નામ લેવામાં આનંદ આવે, તો અંતિમ ધ્યેય તો આનંદ જ છે. આપણો આનંદ ક્યાં છે એ આપણે શોધવાનો છે. અને એ આનંદ શોધતા સમયે મોટા ગુરુજીના શબ્દોને ફરી યાદ કરું છું કે એ આપણો આનંદ શ્રેય માર્ગમાં છે કે પ્રેમ માર્ગમાં છે એનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ બે માર્ગ ગુરુજી કાયમ કહેતા, એક શ્રેય પથ અને એક પ્રેય પથ. તો અને ગુરુજીની અનુકંપાથી અત્યારે મારું પણ એક સંસ્થાનો એક ભાગ છે, તો એના મેં નામ શ્રેય પથ એવું નામકરણ રાખ્યું છે, શ્રેય પથ. અને મને એક પ્રાચ્ય છાત્રએ યાદ કરાવ્યું. હું ગોતતો હતો કે મારી યુટ્યુબ ચેનલનું નામ શું રાખવું, કે મોટા ગુરુજી શ્રેય પથનો ઉલ્લેખ કાયમ કરતા હતા, તો એટલા માટે શ્રેય પથ એવું નામ રાખવું. જ્યારે રવિશંકરભાઈનો ફોન આવ્યો કે આવી રીતે તમારે પણ બોલવાનું છે, તો મેં મારા પિતાજીને એવું કીધું કે મારે બ્રહ્મર્ષિમાં જઈ અને આવી રીતે વ્યાખ્યાન આપવાનું છે. તો આમ તો હું ક્યાંક કથા આવી હોય અને પિતાજીને કહું એટલે પિતા મને કહે કે બેટા ખૂબ સરસ, આમને આમ આગળ વધો. પણ અહીં આવવાનું હતું એના પહેલા મને ખબર હાથ નથી મૂક્યો, બેટા જ્યાં બધું જ શીખ્યા છે ને ત્યાં જઈને બોલવાનું છે, તો બોલવામાં થોડું વિશેષ ધ્યાન રાખજો. તો આ અત્યારે જે પણ કંઈ છે એ બધું આ સંસ્થાએ આવેલું છે. અમે અહીં આવ્યા હતા તો કશું જ નહોતા, કાંઈ જ નહોતા. અને ના તો સંસ્કૃત, આ બધાએ જાણો છો કે બહારની જે સ્કૂલો છે, પ્રાથમિક શાળાઓ, એનામાં સંસ્કૃતની શું પરિસ્થિતિ છે. અને ત્યાંથી અહીંયા આવીએ એટલે ડાયરેક્ટ અહીં રીલ એકમ એવું ચાલુ થઈ જાય, તો એ લેવલ તો એની સરખામણી કરી જ ન શકાય સાહેબ. પણ ધીરે ધીરે કરી અને જેમ એક હીરો હોય એને કાંચા મારી અને એના ખૂણા પાડવામાં આવે, એ પ્રમાણે જેટલા વધારે કાચા વાગે ને એટલા ખૂણા એના ખીલે. અત્યારે હું ગુરુજી સાથે બેઠો હતો અને વાત યાદ કરતો હતો કે થોડાક સમય પહેલા અમારો જે વર્ગ હતો, અમારો વર્ગ આખો અહીં આવ્યા હતા અમે કે આપણે બધા જઈએ, ભોજન કરીએ, કરાવીએ અને આનંદ કરીએ. તો તે સમય બધા ચર્ચા કરતા હતા કે પોતાના અનુભવો બ્રહ્મર્ષિના. તો ઘણા બધા મારા ક્લાસની અંદર વધારે પડતા એવા હતા જેમણે એવું કીધું કે બ્રહ્મર્ષિની અંદર રહીને એકે ગુરુજીનો માર મેં નથી ખાધો. મેં એટલું કર્યું છે. હવે આ વાતની સુસંગતતા મારા સાથે થઈ શકે નહીં સાહેબ, કારણ કે હું ત્યાં પણ મેં કીધું, અહીંયા પણ કહું છું કે બ્રહ્મર્ષિમાં રહીને એકે ગુરુજી એવા નથી જેનો માર મેં નથી ખાધો. મેં બધાનો માર ખાધો. મોટા ગુરુજીનો માર, મોટા ગુરુજી તો બહુ ઓછું મારે, મોટા ગુરુજીનો માર ખાધો સાહેબ. જો આપણે એવું લાગશે કદાચ, પણ મેં ભદ્રેશ ગુરુજીનો માર ખાધો. બાકી અહીંયા પછી બીએડમાં ગયા ને તો ત્યાં એક વિષય ભણાવવામાં આવતો હતો ગીજુભાઈ બધેકા, અને એમને મૂછાળી માં તરીકે ઓળખવામાં આવતા હતા. અને જેટલી વાર ગીજુભાઈ બધેકાના વિષયમાં કંઈક આવે ને બીએડમાં, એટલે ત્યાં ભદ્રેશ ગુરુજીનો ચહેરો સામે આવતો હતો. અને અમારી તો એક ક્ષણો યાદ કરીએ તો બહુ આનંદ થાય. અને વિચારીએ કોઈક વાર એવું કે કોઈક વાર જઈએ બ્રહ્મર્ષિમાં, 7-8 દિવસ રહીએ અને નર્મદેશ્વર મહાદેવને શિવપુરાણનું કે ભાગવતનું પારાયણ સંભળાવીએ, વિદ્યાર્થીઓના વચ્ચે રહીએ, ગુરુજી પાસે કંઈક શીખીએ. પણ અત્યારે હવે સંસારમાં જો બંધાઈ ગયા છે તેવું કંઈક પણ, છતાં પણ આવું કંઈક અવસર આવે અને અમને યાદ કરવામાં આવે, કારણ કે આ પરિપાઠી ફક્ત ને ફક્ત
સંસ્કૃત જગતમાં અને વિશેષ કરીને બ્રહ્મર્ષિ માટે મેં બહારની કોઈ પણ એવી કોલેજ કે કોઈ એવી પાઠશાળા જોઈ નથી જ્યાં પ્રાચ્ય ઋષિ કુમારોને બોલાવી અને જ્યાં સુધી કાર્યક્રમ આજીવન સુધી, સાહેબ એવું નથી કે 5 વર્ષ સુધીને જ બોલાવવામાં આવે. બ્રહ્મર્ષિની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં જેટલા પણ ઋષિ કુમારો છે એ બધાને બોલાવવામાં આવે અને ભોજન એ બધું ભૌતિક છે એ બધું બરાબર છે, હું સમજુ છું. પણ ફરી એકવાર અહીં આવી અને બોલવાનો મોકો જો આપવામાં આવે છે તો એ ખાલી આપણું સૌભાગ્ય છે સાહેબ. આપણે અહીંયા આપણને એડમિશન મળ્યું હતું મને અને આપણને મળ્યું છે એ બહુ સૌભાગ્યની વાત છે. બીજી બધી શાળાઓમાં પરીક્ષા થાય, સેમેસ્ટર પૂરું થાય એટલે થાય. આજે મને સાહેબ એવું લાગે છે કે આ સંસ્કૃત પદ્ધતિ જે છે આપણું જે માધ્યમ છે એના પરીક્ષાઓ પૂરી નથી થતી. મેં 2015 માં છોડી દીધું, ફરી 2026 માં મારી પરીક્ષા આવી 20 સંસ્કૃતની. પણ આપ સર્વેની કૃપા અને આમની આમ રહે, અમારા પર કૃપા રહે એવી ભગવાનના ચરણ કમળોની અંદર અમે પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, વિષય છે ભીષ્મ સ્તુતિ. મહાભારતનું યુદ્ધ થાય છે. વડીલો બહુ સમજાવે પણ સમજતા નથી, અને જ્યારે બુદ્ધ પુરુષોની અને વડીલોની વાતને નકારી છે ત્યારે આ સમાજને સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. અને મહાભારતથી મોટો સંઘર્ષ ઇતિહાસમાં બીજો કયો હોઈ શકે? મહાભારતનું યુદ્ધ થયું, યુદ્ધનો વિરામ થાય છે. ધર્મ જે જીતવાનો હતો એની અંદર તો કઈ ગીતાના પ્રથમ શ્લોકમાં જ્યારે ધૃતરાષ્ટ્ર પૂછે છે ત્યારે કુરુક્ષેત્ર પહેલા ધર્મક્ષેત્ર નો પ્રયોગ કરે છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવા પાંડવસ્તેવ કિંમતવસંજય. તો પહેલા ધર્મક્ષેત્ર અને પછી કુરુક્ષેત્ર શબ્દનો પ્રયોગ થયો. આ ધર્મક્ષેત્ર હતું. અને જો ધૃતરાષ્ટ્ર એવું કહે છે કે આ ધર્મક્ષેત્ર છે, એનો અર્થ કે ધૃતરાષ્ટ્રને ખબર જ હતી કે પાંડવો યુદ્ધમાં વિજયી બનવાના છે, કારણ કે ધર્મક્ષેત્રની અંદર અધર્મનો વિજય તો થઈ નથી શકતો. ધર્મનો જ વિજય થઈ શકે. તેવા ધર્મક્ષેત્રમાં કુરુક્ષેત્રમાં મહાભારતનો યુદ્ધનો વિરામ થયો છે. યુદ્ધ વિરામ બાદ બસ દક્ષિણાયન પૂર્ણ થવાનું અને સૂર્યનો મકર સંક્રાંતિ થવાની હતી, ઉત્તરાયણનો પ્રારંભ થવાનો હતો. આ વચ્ચેનો સમય હતો અને એ સમયમાં દરેક પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને લઈને વ્યાસજી, ધૌમ્યજી, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, દેવર્ષિઓ એ બધાએ ભીષ્મને મળવા માટે જાય છે. સાંજનો સમય છે, આથમતો સૂરજ છે, યુદ્ધનો કોલાહલ નથી, થોડું શાંત વાતાવરણ છે. અને એવા શાંત વાતાવરણમાં બધાએ જાય. ભીષ્મ બાણની સૈયા ઉપર હતા. ભીષ્મની ઈચ્છા મૃત્યુ હતી, એનું વરદાન હતું અને ઉત્તરાયણની રાહ જોતા હતા. આપણા ગામની અંદર આપ કોઈ પણ વૃદ્ધ થઈ ગયા હોય, 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને શારીરિક તકલીફો પણ પડતી હોય, ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય અને એમને તમે પૂછશો કે કેમ છો, તો એ આપણને એવો જવાબ આપે, બસ બેટા બધું સારું છે, પણ હવે તો બસ મૃત્યુ આવી જાય અને ભગવાન લઈ લે એટલું જ કહું. આવું મેં બધાના મોઢે સાંભળ્યું છે. તો એ વૃદ્ધ છે એ લોકો પ્રતીક્ષા કરે છે કે હવે મૃત્યુ આવી જાય. અને કુરુક્ષેત્રના રણમાં મૃત્યુ ઉભો પરીક્ષા કરતો હતો કે હવે ભીષ્મ પિતામહ આવી જાય. અને ભીષ્મ પિતામહ કૃષ્ણની પ્રતીક્ષા કરતા હતા. અને જ્યાં પ્રતીક્ષા હોય
જ્યાં વિશ્વાસ હોય ત્યાં ભગવાન આવે છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા. આ જે આધ્યાત્મિક જગત છે સાહેબ, કે આધ્યાત્મિક જગતની અંદર જો મેં આમ તો કઈ ખાસ અધ્યયન છે નહીં, પણ છતાં પણ જો થોડું ઘણું અધ્યયન જો મારું જોવાય તો મને બે ખાલી એક તબક્કા એવા લાગે છે ઈશ્વરને પ્રાપ્ત કરવાના. એક પ્રેમ અને બીજો વિશ્વાસ. જો આ બે દ્રઢ હોય તો ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે. અને જો પ્રેમ ન હોય ખાસ કરીને તો પ્રેમ વિના પામે નહીં. ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદકુમાર. તો પ્રેમ વગર શક્ય નથી. અને બીજો હોય છે વિશ્વાસ. અતૂટ વિશ્વાસ હોય ભગવાનમાં. અને ભગવાનમાં જો વિશ્વાસ કરવો હોય સાહેબ તો એના પહેલા પોતાના ગુરુમાં વિશ્વાસ બહુ વધારે જરૂરી છે. મને રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ યાદ આવે છે. રામકૃષ્ણ પરમહંસને છે ને ભજીયા બહુ ભાવતા. ભજીયા. અને એ એમનું જે મંદિર હતું મહાકાળીનું, ત્યાં જતા તે સમયે રસ્તાની અંદર એક લારી આવતી જે ભજીયા ઉતારતો. અને રામકૃષ્ણ પરમહંસે લારી જોઈને એટલા મોહિત થઈ જાય કે ભજીયા ખાવા માટે જાય. ભજીયા ખાય અને પછી ત્યાંથી પોતાના આશ્રમમાં જાય, મંદિરમાં જાય. એક દિવસની વાત છે, રામકૃષ્ણ પરમહંસ જોવે છે ભજીયા, પણ મનની અંદર એવો વિચાર કરે કે કાયમ આ દેહને ભજીયા જોઈએ, ભજીયા જોઈએ, આજે મારે નથી ખાવા. ઇન્દ્રિય નિગ્રહ. આવી એક વાત ભદ્રેશ ગુરુજી મને યાદ આવે છે. ભદ્રેશ ગુરુજી એક વાત કીધી, જો જેટલા પણ કાર્યક્રમ ઉત્સવ થવાના હોય ને એટલે ઉત્સવનું મહત્વ જો કોઈ સમજાવે તો ભદ્રેશ ગુરુજી સમજાવે. એ ઉત્સવની કથા, પૌરાણિક કથા પણ સમજાવે, એનું મહત્વ પણ સમજાવે. અને જો કોઈ એવો કાર્યક્રમ હોય કે કોઈ એવો મહોત્સવ હોય, એવું હોય જ નહીં કે એનું વિશેષ મહત્વ ભદ્રેશ ગુરુજીને ખબર ના હોય. અને એવી જ રીતે સિદ્ધેશ્વર ગુરુજી, અમે એવું કહેતા કે એવો કોઈ શ્લોક નથી જે અમે વાઘવર્ધીની સભામાં બોલીએ સિદ્ધેશ્વર ગુરુજીને ન આવડતો. પન્નાલાલ ગુરુજી અમને જ્યારે 11મા ધોરણમાં જ્યોતિષ વિષય લીધો, શરૂઆતમાં પુરાણ વિષય ગુરુજી શાસ્ત્રીમાંથી આવ્યો, તો પન્નાલાલ ગુરુજીને અમને એક ક્રમ ચાલુ કરાવ્યો કે જ્યોતિષ વાળા જેટલા છે એમણે બધાએ સવારે 8 વાગ્યાનું મંદિર આવી જવું. અને ગુરુજી અમારા પાસે લઘુરુદ્ર કરાવતા. અમે, હું, દીપેન, મને બધા યાદ છે ના, અમે બધા મળીને ગુરુજી અમને શિવ પૂજન કરાવતા કે બેટા જો આ શિવ છે, જે ભાગ્યમાં હશે ને એ તો મળશે જ, પણ જે ભાગ્યમાં નહીં હોય એ શિવની કૃપાથી મળશે. અને વિદ્યા તો મળે જ મળે. એટલા માટે ગુરુજી અમને કરાવતા. તો ભદ્રેશ ગુરુજી એક વાર હું ટૂંકમાં કહી દઉં કે એક સાધુ હતા અને એમને એકવાર દૂધપાક પીવાનો બહુ ઈચ્છા થઈ. તો એમણે ગામવાળા લોકોને કીધું કે મારા માટે દૂધપાક બનાવો. હવે એટલી બધી ઈચ્છા થઈ એટલે ગામવાળાઓને કેવું પડ્યું, માંગવું પડ્યું. ગામવાળાએ દૂધપાક બનાવ્યો, ટૂંકમાં કહી દઉં. અને મહારાજ 1 વાટકો, 2 વાટકો, 3 વાટકો દૂધપાક પીધા જ રાખે. છેલ્લે ઉલટીઓ કરવા માંડ્યા. અને ગામવાળા રોકે છે એમને કે હવે બંધ કરી દો દૂધપાક, મહારાજ તમને તબિયત ખરાબ થઈ ગઈ છે, ઉલટી થઈ ગઈ છે, હવે બંધ કરી દો. પણ એ બંધ કરે નહીં. અને છેલ્લે થાક્યા અને ગામવાળાએ પૂછ્યું કે મહારાજ આવું શા માટે કર્યું, તમે કેમ શરીરને કષ્ટ આપો છો? તો એ મહારાજ એવું કહે છે, સાધુ પુરુષ એવું કહે છે કે એને એટલી બધી ઈચ્છા થતી હતી કે ઈચ્છાના કારણે મારે માંગવું પડ્યું તમારા લોકોથી. આજે એને એટલો બધો દૂધપાક આપીશ કે આજ પછી જીવનમાં કોઈ દિવસ દૂધપાક નહીં માંગે મારા પાસે. તો ઈચ્છા જે થઈ રામકૃષ્ણ પરમહંસને ભજીયા ખાવાની, પણ છોડી દીધું કે આજે તો નથી જ ખાવા. મંદિર પહોંચી ગયા, ત્યાં બીજા બધા શિષ્યો પણ હતા એમના. અને ત્યાં જઈ અને પછી એવું થયું કે ભજીયા ખાઈ લેવાના. મેં ખોટા છોડ્યા.
પાછળ ત્યાં સ્વામી વિવેકાનંદ આવે છે અને વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ એવું કહે છે કે એક કામ કર બેટા, ઓલી લારી છે ત્યાં જઈને ભજીયા લઈ આવ મારી જોડે. ભલે કાંઈ વાંધો નહીં, ગુરુ આજ્ઞા. સ્વામી વિવેકાનંદ જાય છે, ભજીયા લઈને પાછા આવે છે અને આવી અને રામકૃષ્ણ પરમહંસના સામે આમ ખોલી અને લો આ ભજીયા ગુરુજી. રામકૃષ્ણ પરમહંસ એવું કહે છે કે અને લખતું તું ગુરુજી. સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે લો ભજીયા. અને રામકૃષ્ણ પરમહંસ અચાનક ખબર નહીં એમને શું થયું અને એ કહે છે કે તું ગાંડો છે. સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે તું ગાંડો છે. શા માટે? મેં તને ભજીયા લાવવાનું કીધું, તું સફરજન લઈને શા માટે આવ્યો? સ્વામી વિવેકાનંદ કહે છે બરાબર જોયું, એને ભજીયા છે જોયું, આ સફરજન છે જ નહીં. અને ખબર છે રામકૃષ્ણ પરમહંસના મનમાં શું હતું? હું કહું છું તો એ માનતો નથી, આ સફરજન છે, આ ભજીયા નથી. વિવેકાનંદ કહે છે કે ના ગુરુજી, આ તો ભજીયા જ છે. બહુ વિવાદ ચાલે. પછી એક બે શિષ્યોને બોલાવ્યા અને શિષ્યોને બોલાવીને પછી રામકૃષ્ણ પરમહંસે પૂછ્યા, હું કહું છું ને આ સફરજન છે, શું છે? શિષ્યો કે ગુરુને કઈ ને કઈ હશે માયા, એટલે એમણે કહી દીધું હા ગુરુજી આ તો સફરજન જ છે. અને પછી વિવેકાનંદ ફરી ગભરાયા કે મારી આંખોને એવું શું થયું છે કે મને જોવાતું નથી. અને બહુ વિવાદ ચાલ્યો અને પછી રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને કીધું કે તું મારા પાસે મહાકાલીની ભક્તિ માંગવા માટે આવ્યો હતો, પણ જો તને પોતાના ગુરુના વાક્યમાં વિશ્વાસ નથી તો તું ભક્તિ નહીં કરી શકે. તો સદગુરુ વેદ વચન વિશ્વાસ. જ્યાં સુધી સદગુરુ ગુરુ આપણને કહે ને દિવસની અંદર કે આ ચંદ્ર છે તો આમ, અમને મોટા ગુરુજી કહેતા એક તમે નાના લોકો મોટા ગુરુજી અહીં બાકડે બેઠા રવિવારનો દિવસ અને મોટા ગુરુજીને ગમત કરવાનું ગમે તો અમે ગયા, હું નીકળ્યો અને મને એ કહ્યા જો ને કેટલા વાગ્યા છે. ભોજનાલયની ઘડિયાળ ગુરુજી ભોજનાલયમાં ઘડિયાળ લાગેલી અને ત્યાં આપણે મોટા ગુરુજીના માતા પિતાનું જે બનાવ્યું છે ત્યાં બેઠા બાકડે અને જો કેટલા વાગ્યા હું જઈને આવ્યો ગુરુજી 8 વાગ્યા છે, 7:30 વાગ્યા છે. કીધું હે? હું પાછો જોવા ગયો, પાછો 8 જ વાગ્યા છે, પાછો ગયો 7:30 વાગ્યા છે. ઉભર બીજાને બોલાવો એટલે બીજાને બોલાવ્યો, બીજાને 2-3 વાર રખડાયો, ત્રીજાને 2-3 વાર રખડાયો અને પછી કે હા બરાબર છે 8 જ વાગ્યા છે. ખબર નહીં પડે ગુરુજીને ગમત કરવાનું ગમતું. અને આ ગમતમાં સાહેબ બ્રહ્મસિંહના ઝાડવા બનાવેલા છે મારી પાસે. એ તમે ગણી આવો બ્રહ્મસિંહના ઝાડ કેટલા છે. ગણીને આવ્યા પછી કાગળ દીધું, ના એમ નહીં, આસોપાલવ કેટલા, તરુ કેટલા. સત્ય કેટલા કહું છું, વ્યાસપીઠ પરથી જૂઠું બોલવાનો તો સવાલ જ નથી, પણ એ બધું લખાવ્યું. સાહેબ અમારો આપણો રિવર્સ ફ્લો થયો. અને સદગુરુની કૃપા તો ભીષ્મ રાહ જોતા હતા કે દક્ષિણાયન પૂર્ણ થઈ જાય અને ઉત્તરાયણ આવી જાય. સ્વાગત છે. બોલો નર્મદેશ્વર મહાદેવ કી જય. તો દક્ષિણાયન પૂર્ણ થઈ જાય અને ઉત્તરાયણ થઈ જાય, મકર સંક્રાંતિ થઈ જાય, ત્યારબાદ હું મારા દેહનો ત્યાગ કરું. મિત્રો છે વર્ષા ઋતુનો સમય છે અને વર્ષા ઋતુમાં આ આકાશમાં કાળા વાદળો છવાયેલા હોય છે. જેમ જેમ વર્ષા ઋતુ પૂર્ણ થાય, દક્ષિણાયનનો અંત થાય અને ઉત્તરાયણ આવવાનું હોય, એમાં આકાશની અંદરથી વાદળો ધીરે ધીરે સાફ થાય અને આ આકાશ આખું સાફ થવા માંડે. એની અંદર કોઈ પણ વાદળો હોય નહીં, આપણને નીલો રંગ બરાબર ચોખ્ખો દેખાય. તો ભીષ્મ પિતામહને ખબર હતી કે જ્યાં સુધી આત્મા રૂપી આકાશમાં તૃષ્ણા રૂપી કાળા વાદળો છવાયેલા હોય ત્યાં સુધી ઈશ્વર પથના દરવાજા ખુલતા નથી. અને એટલા માટે દક્ષિણાયનની રાહ, ઉત્તરાયણની રાહ જુએ છે કે તૃષ્ણા હટી જાય. ભીષ્મ સ્તુતિમાં
મારી રતિ, મારી મતિ, મારી બુદ્ધિ જે તૃષ્ણા રહી છે એ હું આપણા ચરણોમાં સમર્પિત કરું છું, આપને અર્પિત કરું છું એવું કહે છે. તો એ તૃષ્ણા હટી જાય તો ભગવંત માર્ગ ખુલી જાય. તો એટલા માટે પિતામહ ઉત્તરાયણની રાહ જોવે છે. બધાય એમને મળવા જાય છે. કૃષ્ણ ભગવાન બિલકુલ ભીષ્મ પિતામહની સામે ઊભા છે અને ભીષ્મ પિતામહ કહે છે, ભક્ત્યાવેશ્ય મનો યસ્મિન વાચાયન્નામ કીર્તયન त्यजन् कलेवरं योगी मुच्यते कामधर्मभिः. જે ભગવત પરાયણ યોગીઓ હોય છે એ પોતાના અંત સમયે ભગવાનનું ચિત્ર મનમાં સમાવી અને ભગવાન નામનું કીર્તન કરે છે, ભગવાન નામનું સ્મરણ કરે છે, ભગવાનને યાદ કરે છે. અને એમને યાદ કરવાથી, એમનું નામ લેવાથી આ સંસારના બંધનોમાંથી છૂટી જાય છે. આપણે અજામિલા ઉપાધ્યાયમાં પણ એ જ સાંભળ્યું કે નારાયણનું નામ લે છે અને એના બધાય પાપ ધોવાઈ જાય છે, તો એનામાંથી મુક્ત થઈ જાય છે. એટલા માટે ભીષ્મ પિતામહના મનની અંદર એવી લાલસા છે કે જો એનું નામ લેવાથી જો સદગતિ થઈ જતી હોય, બંધનોમાંથી છુટકારો મળી શકતો હોય, તો એ જ કૃષ્ણ જો મારા સામે ઊભા હોય. અને એટલા માટે સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યાવદિદમ હિનોમ્યહં ચતુર્ભુજ સ્વરૂપ ભગવાનનું જે છે એના દર્શન યોગીઓને ફક્ત ધ્યાનમાં થાય છે. અને એ શ્રી કૃષ્ણ મારી સામે ઊભા છે, મારી સામે ઉપસ્થિત છે. તો મારી એવી પ્રાર્થના છે કે જ્યાં સુધી હું દેહનો ત્યાગ ન કરું ત્યાં સુધી એ મારા સામે રહે, મારા સામે ઊભા રહે. અને ત્યારબાદ યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ જ્ઞાનોપદેશ કરે છે, રાજધર્મનો ઉપદેશ કરે છે. બહુ લાંબો પ્રસંગ છે. તો ભૌતિક દ્રષ્ટિથી જોવામાં આવે તો ભીષ્મ સુધી જ્યાં સુતા છે એ બાણની સૈયા છે, પણ જો તાત્વિક દ્રષ્ટિથી જોવામાં આવે તો એ એક બાણની સૈયા નથી સાહેબ, એ જ્ઞાનનું સિંહાસન છે. જેના ઉપર પિતામહ સુઈ અને યુધિષ્ઠિરને જ્ઞાન આપે છે, શીખવાડે છે. તો એક પરમ ભગવત ભક્ત હતા, પરંતુ એવું કહેવાય ને કે કર્મ કોઈને છોડતું નથી. કઈ જન્મો પહેલા એક સાપને મરેલો જ હતો એવું સમજ્યું, એની કોઈ ચેષ્ટા ન જોવાય એટલે એને આમ બાણથી ઉઠાવી અને કાંટાના ઝાડ ઉપર ફેંકી દીધો. પણ એ સાપના શરીરમાં થોડો જીવ હતો અને એ જે સમયે એને વેદના થઈ એ કાંટાઓના કારણે, એ વેદનાઓના કર્મનું ફળ પિતામહ ભીષ્મને આ જન્મમાં મળે છે. બાકી સાહેબ તમે વિચારો કે ભીષ્મ પિતામહ સ્વયંમાં ગંગાના પુત્ર છે અને ગંગા દુનિયાના પાપ ધોવે છે, પણ ગંગા પાપ ધોઈ શકે છે સાહેબ, કર્મ નથી ધોઈ શકતી. અને કર્મ જે કર્યું છે એનું ફળ તો ભોગવવું જ પડશે. ગોવર્ધન લીલામાં જ્યારે કૃષ્ણ ભગવાન નંદરાયને પૂછે છે કે આપણે ઇન્દ્રની પૂજા શા માટે કરવી, ત્યારે એ કહે છે કે ઇન્દ્ર આપણને વરસાદ આપે છે, વરસાદથી અનાજ પાકે છે, એનાથી આપણું શરીર ચાલે છે. ત્યારે કૃષ્ણ એવું કહે છે કે પિતાજી ખરેખર એવી વાત નથી. કર્મણા ચાયતે જંતુઃ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ વિપદ્યતે. આ બધું કર્મ પર આધારિત છે. કોઈ આપણને આપે છે ને આપણને મળે છે એવી વાત નથી. આપણા ભાગ્યમાં છે,
આપણું એવું સત્કર્મ કઈ રહ્યું હશે એના કારણે મળે છે, આપણું કઈ દુષ્કર્મ રહ્યું હશે તો એના કારણે મળે છે. તો એ કર્મના આધાર પર ભીષ્મ પિતામહ બાણે શૈયા પર સૂતા છે. સન્મુખ કૃષ્ણને જોઈ અને ભીષ્મ પિતામહના હૃદયની અંદરની જેટલી પણ વેદનાઓ હતી એ બધી વેદનાઓ ભાગી ગઈ, એનામાંથી છૂટી ગયા. અને ત્યારબાદ પિતામહ ભીષ્મ 11 શ્લોકોમાં પ્રેમથી હૃદયથી ભગવાનની સ્તુતિ કરે છે. 11 શ્લોક છે. 11 શ્લોકમાંથી 9 શ્લોકમાં તો રતિ મતિ મારી બુદ્ધિ એ ભગવત ચરણમાં સમર્પિત, કૃષ્ણના ચરણોમાં સમર્પિત એવું કહે છે. તો એ જે 9 શ્લોક છે એ નોંધા ભક્તિ છે ભગવાનની. અને બીજા રહેલા શેષ જે 2 શ્લોક છે એકમાં સ્વસમર્પણ અને છેલ્લા શ્લોકમાં સર્વસ્વ સમર્પણ, આત્મસમર્પણની ભાવના વ્યક્ત કરે છે. તો આમ તો એક શ્લોક ગાઈને એનું વ્યાખ્યાન કે એના વિષય પર બોલવું એટલો સમય કદાચ, પણ જેટલું પણ બની શકે એટલું આપણે વિષ્ણુ સ્તુતિ અને સ્તુતિ વિભાગ છે, પંચમ વિભાગ છે સ્તુતિ વિભાગ, અને તે સમયે સ્તુતિ પૌરાણિક દ્રષ્ટિમાં, આજના સમયમાં જોવા જાવ તો ભજન. શા માટે જરૂરી છે સ્તુતિ ભજન, શા માટે જરૂરી છે? તો ભીષ્મ સ્તુતિના 11 શ્લોકોની અંદર ભીષ્મ પિતામહ પોતાની 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન 11નું એ ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે 11 શ્લોકો દ્વારા. તો આપણે કોઈ પણ એવું કાર્ય કરીએ છીએ જેના પર આપણે સિદ્ધિ મેળવવી છે તો એ કાર્ય મનથી કરવું જરૂરી છે. અને મનથી એ કાર્ય ત્યારે થઈ શકે જ્યારે આપણી શરીરની દરેક ઇન્દ્રિય એ કાર્યમાં લાગેલી. એકવાર ગીતાનો અધ્યાય વાંચીએ તો આપણને યાદ નથી રહી જતો, પણ એકવાર પિક્ચર જોઈએ તો 10 વર્ષ પછી પણ એની સ્મૃતિઓ આપણા પટલ પર હોય છે. આપણે આખી સ્ટોરી કહી દઈએ હીરો હિરોઈનના નામ સાથે, કારણ કે આપણા શરીરની દરેક ઇન્દ્રિયોને આપણે એની અંદર રસપૂર્વક લગાવીને પછી એ જોયું છે. તો એ જ પ્રમાણે ભજન જે છે એ આપણે ભજન કરીએ, સ્તુતિ કરીએ તો એનામાં આપણી આંખો વ્યસ્ત હોય, આપણું મન વ્યસ્ત હોય, તો તબલા વગાડતા હોય તો આપણા હાથ વ્યસ્ત હોય, હાર્મોનિયમ વગાડતા હોય તો હાથ વ્યસ્ત હોય, કદાચ મંદિરા વગાડતા હોય તો એ સ્તુતિ વિભાગ, ભજન વિભાગને હું ત્યાં જોઉં છું કે આપણી દરેક ઇન્દ્રિયો એનામાં લાગે. કદાચ એકવાર માળા ફેરવવા માટે બેસીએ તો ધ્યાન બીજે જતું રહે, પણ જો ભજન કરીએ, શંભુ શરણે પડી ગાઈએ, ભીષ્મ સ્તુતિ ગાઈએ વાજિંત્ર સાથે, તો આપણું ધ્યાન એક જ જગ્યા પર સ્થિર રહે, કેન્દ્રિત રહે. એટલા માટે કંઈક જે પણ શક્ય હોય ઘંટડી ન વાગે ત્યાં સુધી આપણે ગાઈ અને હું જે પણ મારી મતિ અનુસાર ભીષ્મ પિતામહને એની મતિ જ સમર્પિત કરી દે છે. હું મારી મતિ સદગુરુના ચરણમાં સમર્પિત કરીને મારી મતિ અનુસાર કંઈ બોલું છું. વિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમે સ્વસુખનો ભગતે ક્વચિત વિહરતુ પ્રતિમુખે હોય કે ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે પારમહંસ્યામ શ્રીનિતાયમ છેલ્લે ઇતિ લાગે, પણ ભીષ્મ સ્તુતિની શરૂઆત જ ઇતિથી થાય છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, એટલે પિતામહ ભીષ્મ એવું કહે છે કે હે કૃષ્ણ, મારા જીવનનો અંતિમ પુષ્પ હું તમારા ચરણોમાં સમર્પિત કરું છું. એટલે ઇતિથી શરૂઆત થાય. તો હે કૃષ્ણ, મારી આ કામના રહિત બુદ્ધિને હું સમર્પિત કરું છું, હું અર્પિત કરું છું. પોતાના માટે સદાય આનંદમાં રહેતા સ્વસુખમ ભગતે ક્વચિત વિહરતુમ પ્રકૃતિ મુંગયસી યદ ભવ પ્રવાહ. આપ આ સંસારમાં આવો છો, પોતાના ભક્તો સાથે માયા દ્વારા રમણ કરો છો,
અને ફરી એને પોતાની અંદર સમાવી લો છો અને આ કારણે આ સૃષ્ટિની પરંપરા ચાલે છે. એક ભાવ એવો છે કે ઇતિમતિ રૂપકલ્પિતા કૃષ્ણ, હે કૃષ્ણ, મારી તૃષ્ણા રહિત આજે મતી છે એક કુંવારી કન્યાને હું તમારી સાથે પરણાવવા માંગુ છું. જો બુદ્ધિને જ ભગવાનની અંદર સમર્પિત કરી દેવામાં આવે સાહેબ, કારણ કે બુદ્ધિ જે છે એ ભગવાનમાં લગાવવાની જરૂર છે. મો બુદ્ધિ નિવેશ કરવાની વસ્તુ. પણ જે મન છે એ લગાડવાનું ના હોય. મન તો ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવાનું છે. તો સ્વયં શ્રી કૃષ્ણ સાથે આપણી બુદ્ધિને જો પરણાવી દેવામાં આવે તો બુદ્ધિ એટલે કે પત્ની શું કરે? તો પતિ જે પ્રમાણે કહે એ પ્રમાણે એની પત્નીને કરવું પડે. તો કૃષ્ણ અને ભગવાન જે પ્રમાણે પ્રેરણા આપે એ પ્રમાણે આપણી બુદ્ધિને કાર્ય કરવું પડે. અને ફક્ત બુદ્ધિથી કરેલું કાર્ય સફળ નથી થતું, કારણ કે જ્યાં બુદ્ધિ લગાડવામાં આવે ત્યાં સંશય ઉત્પન્ન થાય છે. આપણે શિવસતી પ્રસંગ સાંભળીએ. એક વાર ત્રેતાયુગમાં હી શંભુ ગયે કુંભજરી સિપાહી, અને ત્યાં જઈ અને શિવ અને માં સતીએ રામ પ્રસંગ સાંભળ્યો, રામચરિત્રની કથા સાંભળી. અને ત્યારબાદ રસ્તામાં જતા સતીના મનમાં સંશય થાય છે, કારણ કે બુદ્ધિથી વિચારે છે કે સચ્ચિદ જય સચ્ચિદાનંદ જગપાલ, કે સચ્ચિદના આનંદ સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? કેમ કે બ્રહ્મ જે છે એ તો વ્યાપક છે. એમને જળ ચેતનનું એ ભાન નથી. એ ઝાડને અને પથ્થરને પણ પૂછે છે કે મારી સીતા ક્યાં છે? સચ્ચિદાનંદ સ્વરૂપ કઈ રીતે હોઈ શકે? કારણ કે ત્યાં બુદ્ધિથી વિચારવામાં આવ્યું હતું. અને શિવ જે છે એ હૃદયથી, મનથી, બંને એક જ વાત છે. નિરોલા ગુરુજી એવું કહેતા, મન ક્યાં રહે? હૃદય પ્રતિષ્ઠન તન્મય મન. મન આપણા હૃદયમાં રહે છે. તો હૃદયથી શિવ કથા સાંભળે છે, સત્સંગ સાંભળે છે, રામના પ્રસંગ સાંભળે છે. અને એમના માટે તો સોઈમાં ઈષ્ટ દેવ રૂબીરા. શિવ તો રામને ઈષ્ટ માનતા હતા. અને હરિહર વિમુખ ધર્મ રખી નાય. એનાથી વિમુખ તો કોઈ ધર્મ નથી. આપણે તો કાયમ ગાઈએ છે બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાણત અવિવેકા, પ્રણવાક્ષર કે મધ્યે એ તીનો એકા. તો એ હૃદયથી સાંભળે છે. અને જ્યારે હૃદયથી વાત કરવામાં આવે, જ્યારે દિલથી જ્યારે એક કાર્ય કરવામાં આવે આપણી ભાષામાં, તો એ કાર્યની અંદર આજે જળ ચેતનની જે ભાવના છે એ ભૂલી જવાય. આપણે મેઘદૂત યાદ કરીએ તો કશ્ચિત કાંતા વિરહરણા સારિકા પ્રમથા, અમને સંજય સરે ભણાવ્યું હતું. અને જો અમુક એવું છે ને કે અમુક સમયના કારણે અને અમુક નો હું ખરેખર આખો ભૂલી ગયો છું, એટલે હું એકલી ફેકોરીને જોડું છું. એ 10મા ધોરણમાં અમે ભણતા હતા. તો એ જે હૃદયથી પ્રેમ તો શેનાથી થાય? હૃદયથી થાય ને સાહેબ. એ તો વાદળો સાથે સંદેશ મોકલાવે છે. તો જો પ્રેમ સાથે હૃદયથી જો એ કર્મ કરવામાં આવે તો ત્યાં કોઈ સંશય રહેતો નથી. તો એટલા માટે ભીષ્મ પિતામહ, મારી કૃષ્ણ રહિત મતિને, બુદ્ધિને હું તમારા ચરણોમાં સમર્પિત કરું છું. કોઈ છોકરીની વાત કરવામાં આવે, કોઈ પિતા એવું કહે કે મારી છોકરીના લગ્ન હું તમારા સાથે કરવા માંગુ છું, તો સામે વર પક્ષવાળા એવું પૂછે છે કે તમારી છોકરીની પણ ઈચ્છા પૂછી જુઓ. અને કૃષ્ણ પૂછે છે કે ભલે તમારી મતી જે કુંવારી કન્યા છે એના સાથે હું વરણ તો કરી લઈશ, પણ તમે એને પણ પૂછો. તો ભીષ્મ કહે છે કે એમને પૂછવાની શું જરૂર છે? એ તમને જાણે જ છે. અને છોકરીઓને લગ્ન કરવાની અંદર પૂછવાની ક્યાં જરૂર હોય કે આ છે તો આના કરતા શ્રેષ્ઠ છોકરો આ છે, આના કરતા શ્રેષ્ઠ છોકરો આ છે. પણ જ્યાં તમે હો ત્યાં તો પછી એના ઉપર શ્રેષ્ઠતાની કોઈ પરિભાષા જ નથી સાહેબ. એટલે બીજા શ્લોકની અંદર ત્રિભુવન કમલમ ધમાલવર્ણમ રવિકર ગૌરવનાંબરમ દધાને મારી બહુ ઈચ્છા હતી હું બધા દિવસ અહીં હાજર રહું, પણ અમુક કારણોસર હું રહી ન શક્યો.
હું લાઈવ જોતો હતો અને એનામાં ભદ્રેશજીનું એક વક્તવ્ય તમાલ વર્ણનનું ઓલા દિવસે જોયું કે તમાલ વર્ણન વસ્તુ થઈ શકે. તો તમાલ વર્ણન ભગવાનની જેટલી પણ સ્તુતિ જોઈએ એનામાં ભગવાનના શ્યામ વર્ણનનું જ વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા તમાલ વર્ણન, મેઘ વર્ણન શુભાંગમ, નીલાંબુજ શ્યામલ કોમલાંગમ. તો શ્યામ વર્ણન શા માટે? તો સાહેબ જ્યાં આકાશને આપણે જોઈએ છે તો કયા કલરનું છે? નીલા ભૂરા કલરનું છે, નીલ વર્ણનું છે. એના પર કંઈક પ્લસ લાઈન કલર પણ એ એટલું વ્યાપક છે એટલા માટે છે કે નીલા કલરનું. એવી જ રીતે સમુદ્ર છે, સમુદ્ર એટલો બધો વ્યાપક છે કે એના પાણીનો કલર આપણને લીલો જોવાય છે, લીલા કલરનો જોવાય છે કે શ્યામ વર્ણનો જોવાય છે. પણ જ્યારે આપણે એ દરિયાનું પાણી જો આમાં ખોબામાં લઈએ તો પછી આપણને શ્યામ વર્ણ નથી જોવાય, તો પછી આપણને નીલ વર્ણ નથી જોવાતો, પછી એ જળ આપણને નિર્મળ જોવાય. તો જે બ્રહ્મ છે એ તો વ્યાપક છે ને, કૃષ્ણ છે વ્યાપક છે, કોઈ સંકીર્ણ નથી. અને સંકીર્ણ જળ પાત્ર ભરેલું હોય તો એ નિર્મળ જોવાશે, પણ એ જળ જો વ્યાપકતાના અર્થમાં જોઈશું, આપણે દરિયામાં જોઈશું તો એ આપણને શ્યામ વર્ણ જોવાશે. તો આપણે એને દૂરથી જોઈએ છે તો એ આપણને નીલ વર્ણનું જોવાય છે, પણ જો એને નજીકથી જોવામાં આવે, હાથમાં ખોબામાં લઈ અને એના ભજનનું ગાન કરવામાં આવે, એના ચરિત્રનું શ્રવણ કરવામાં આવે તો એ આપણા માટે નિર્મળ થઈ જાય છે, સરળ થઈ જાય છે. તો તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ વરન ધારે, પીળું પીતાંબર જે સૂર્ય સમાન રવિકર ગૌરવ દેદીપ્યમાન પીતાંબર આપણે ધારણ કર્યું છે. વપુરુલ કપુલા વૃતાનાબ્જમ, આપણા વાકડિયા વાળ અને ભગવાનનું જે વર્ણન છે આખું એ વિષ્ણુ પિતામહ મનની અંદર સ્મરણ કરે છે. અને અંતમાં વિજય સખે અર્જુનના સખા. ભાવ જગતમાં જ્યારે ભગવાનની સ્તુતિ કરીએ ત્યારે એવું આપણે માનીએ કે જો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો આપણે ભગવાનને તેના ભક્તની સાથે જો જોડીએ અને સ્તુતિ કરીએ તો ભગવાન વધારે પ્રસન્ન થાય. તો એટલા માટે વિજય સખે રતિ રસ્તુ મેન બત્યા, મારી પ્રીતિ થાવ એનામાં મારી રતિ થાવ એવું કહે છે. થોડું ઝડપથી ત્રીજો શ્લોક આપણે યુધિ તુરગજો વિધુમ વિશ્વ વચલુલિકાશ્રમાર્યં કૃપાસ્તે બ્રહ્મનિશિતસરે વિવેદ્યમાન પ્રતિવિલસત્રવતે ભીષ્મ પિતામહ મહાભારતના યુદ્ધનું વર્ણન કરે છે. યુધિ તુરગ રજો યુદ્ધમાં, તુરગ એટલે કે ઘોડા, રજ એટલે કે માટીથી, વિધુમ્ર વિશ્વ. તો ટૂંકમાં કે યુદ્ધનું વર્ણન કરે છે. ત્યાં જ્યારે આપણને નિદ્રા આવવાની હોય, ઊંઘ આવવાની હોય એના અડધા કલાક પહેલાથી આપણા પર એ ઊંઘનું પ્રભુત્વ થવા માંડે, આપણને બગાસા આવવાનું. અને જો સૂતા હોઈએ ત્યારે થાય શું કે આખા દિવસ પર્યંત આપણે જે પણ કાંઈ કર્યું છે એનું આપણને સ્મરણ થાય. ભીષ્મ પિતામહને પણ સ્મરણ થાય છે. અને 11 શ્લોકમાંથી 6 શ્લોકમાં તો યુદ્ધનું વર્ણન છે. બીજા 5 શ્લોકમાં એ ભગવાનને પોતાની મતિ સમર્પિત કરે છે. આમ તો 9 માં કરે છે, પણ 6 માં તો યુદ્ધનું વર્ણન છે. આપણે ભાગવતના દરેક ક્ષત્રિય જે રાજાઓ થયા, સૂર્યવંશી, ચંદ્રવંશી રાજાઓ થયા, એમનું ચરિત્ર સાંભળીએ તો ક્ષત્રિય પોતાના દેહનો ત્યાગ 2 રીતે કરે. એક તો એની અવસ્થાથી, એના પદથી નિવૃત્ત થઈ અને વનમાં જાય, અને વનમાં જઈ અને હરિભક્તિ કરી, આરાધના કરી અને પોતાના દેહનો ત્યાગ કરે. અને એ જે જીવ છે એ શ્રી કૃષ્ણ પરમાત્મામાં ભગવાનની અંદર મળી જાય, સમર્પિત થઈ જાય. અને અથવા તો
ક્ષત્રિય કઈ રીતે દેહનો ત્યાગ કરે તો રણ મેદાન 2 માર્ગ વધારે જે મેં જોયું છે ત્યાં સુધીની વાત કરું આગળ હોઈ શકે પણ મને આ 2 માર્ગ મળે છે એક તો રણ મેદાનમાં યુદ્ધ કરતા કરતા અને બીજું કે વાનપ્રસ્થાશ્રમ બાદ વનમાં જઈ અને ઈશ્વર આરાધના કરી અને દેહનો ત્યાગ કરે ભગવાનમાં લીન થાય ભીષ્મ પિતામહ ક્ષત્રિય હતા અને એ કારણે ભીષ્મ પિતામહ બંને માર્ગોનું અનુસરણ કરે છે પહેલા તો ભીષ્મ પિતામહ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરે છે પણ યુદ્ધ દ્વારા એ દેહનો ત્યાગ નથી કરતા મરતા નથી ત્યારબાદ બાણોની સૈયા ઉપર સૂઈ અને જેવી રીતે વાનપ્રસ્થાશ્રમમાં કોઈ રાજા વનમાં જઈ અને ભગવાનની આરાધના કરે એ રીતે શેષની સૈયા ઉપર સૂઈ અને ભગવાનની આરાધના કરે છે ભગવાનની ભક્તિ કરે છે અને ત્યારબાદ પરમ પદની પ્રાપ્તિ કરે છે તો પિતામહ બંને માર્ગનું એક સાથે અનુસરણ કરે છે તો મમ નિશ્ચિત શરીર વિવિધ્યમાન હું તમને જોતો હતો કે તમારા શરીર ઉપર મેં જે બાણો વરસાવ્યા હતા એ બાણોના ઘાવ મને જોવાય છે જોવાતા હતા ત્યાં યુદ્ધમાં જો બધું વર્ણન જોઈએ તો પહેલા તો આપણને એવો વિચાર આવે કે ભીષ્મ પિતામહ મહાભારતમાં યુદ્ધ કરતા હતા કે ફક્ત કૃષ્ણને જ જોતા હતા જેટલું પણ યુદ્ધ કર્યું છે કૃષ્ણને જોઈને કૃષ્ણમાં મન પરોવીને કર્યું છે એટલે એક એક નાની નાની વાતની ડિટેલની અંદર પિતામહ સ્મૃતિમાં વર્ણન કરે છે હવે ભીષ્મ પિતામહ ભલે ભાવ શત્રુ નો હતો પરંતુ હતા તો ભક્ત પિતામહ ભીષ્મ બાણ ચલાવે છે કૃષ્ણ પર પિતામહને પણ એવું ખબર છે કે સામે જે ઊભા છે એ કોઈ માનવ દેહ નથી એ તો સ્વયં બ્રહ્મ છે સ્વયં પરમાત્મા છે તો ભલે પિતામહ બાણ વરસાવતા હોય પણ એમના મનની અંદર ભાવ તો એ હતો કે હું ફૂલોથી ભગવાનની પૂજા કરું છું અને આ જે ભાવ છે એ તો મનુષ્યને લાગે સાહેબ ભગવાનને કઈ રીતે ભાવ લાગી શકે ભગવાન કોઈ દિવસ ગર્ભમાં આવતા નથી એ તો પ્રગટ થાય છે અને ફરી સ્વધામગમન કરે છે જન્મ અને મરણ શબ્દોનો પ્રયોગ તો આપણા પુરાણોએ પણ ભગવાન માટે નથી કર્યો તો ભાવ કઈ રીતે ભગવાન કૃષ્ણને લાગી શકે એટલા માટે પુષ્પોની વર્ષા ભીષ્મ પિતામહ કરે છે ચોથો શ્લોક સપદી સખી વચો નિશમ્યાદ્યે નિજ બલયો બલયો રથમ નિવેશ્ય વિતવતી પરસે નિકાયુરક્ષા દુતવતી પાર્થ સંખે રતે અમાસુ સપદી સખી વચો આપણે આપના સખાની અર્જુનની વાત માનીને એની આજ્ઞાનું પાલન કરવા માટે રથ લઈને બંને સેનાની વચ્ચે પધાર્યા ભગવાન અર્જુનના સખા તો હતા પણ ભગવાન અર્જુનના દાસ થોડી હતા કે એની દરેક આજ્ઞાનું પાલન કરે એની દરેક વાત માને પણ જે મિત્ર ભાવ હોય સખ્ય જે નવધા ભક્તિની અંદર જે સખ્ય પ્રકારની ભક્તિ છે એનામાં કઈ ઊંચ નથી હોતું એ બધી સમત્વનો ભાવ છે કૃષ્ણ સુદામાને એમના સિંહાસન પર બેસાડે મિત્રમાં ઊંચું નીચું કઈ રીતે હોઈ શકે એ સમત્વનો ભાવ છે પણ છતાં પણ એ રથને આ કુરુક્ષેત્રના યુદ્ધમાં બંને સેનાની વચ્ચે લાવીને ઊભો કર્યો કારણ એવું નતું કે અર્જુને કીધું કારણ એવું હતું કે વચ્ચે રથને ઊભો કરી અને આપે કૌરવ અને કૌરવ સેનાઓ જેટલી પણ સેનાને આપે આપણી દ્રષ્ટિથી જોઈ છે તો દ્રષ્ટિ માત્રથી આપના જોવાથી એ બધાની આયુ ક્ષીણ થઈ ગઈ આયુ ઓછી થઈ ગઈ અને આયુ ક્ષીણ કરવાની પણ વાત નથી સાહેબ
ભીષ્મ પિતામહના સામે કૃષ્ણ ઊભા છે, ભીષ્મ સ્તુતિ કરે છે અને દેહ ત્યાગ કરી અને કૃષ્ણ પરમાત્મા ભીષ્મને પોતાની અંદર સમાવી લે, તો મહાભારતના યુદ્ધમાં પણ જેટલા લોકો કૃષ્ણને જોઈને, કૃષ્ણને જોતા જોતા કૃષ્ણની સામે મૃત્યુ પામે છે, તો એ બધા પણ હરિની શરણમાં જાય છે. તો આયુ ને ક્ષીણ કરી પણ સાથે મોક્ષની પણ પ્રાપ્તિ કરાવી. પાંચમો શ્લોક. વ્યવહિત વૃતનામ મુખં નિરીક્ષ્ય સ્વજનવરાદ્રિમુખાસ્ય રોજરૂપ્યા રૂપતિ મહારણાથ વિદ્યયાય શરણરતિ ફલમાસ્ય તસ્ય. અમને બધાને વડીલોને જોઈ, અમારી સેનાને જોઈ અને અર્જુનના મનની અંદર વિષાદ થઈ જાય કે હવે હું યુદ્ધ નહીં કરું. તો અર્જુનની જે બુદ્ધિ હતી એ કોઈ દૂષિત નહોતી, પણ અર્જુન છે એ કૃષ્ણના સખા હતા અને અર્જુનને એટલું તો જ્ઞાન હતું, એટલો તો સ્વાભાવિક વૈરાગ્ય હતો કે આ સંસારિક વૈભવ માટે હું જો યુદ્ધ કરું છું તો એ ખોટું છે, એ ભાવના મનમાં હતો. એટલા માટે એ બેસી જાય છે, હારી જાય છે. અને ત્યારે કૃષ્ણ કુમતી મહરદ આત્મવિદ્યાય, આત્મવિદ્યા દ્વારા એટલે કે ભગવદ ગીતા દ્વારા એની કુમતીનો વિનાશ કરે છે. અને જો અર્જુન આવી રીતે આવીને ન બેસી જાય તો આપણને ભગવદ ગીતા જેવો એક મહાન ગ્રંથ કે એક મહાન જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો આ વિશ્વ ભગવદ ગીતા વગર જો જોવા જાવ તો આજની સંસ્કૃતિ જે છે કે આપણો સનાતન છે એનો આધાર છે ભગવદ ગીતા છે. ભાગવતનો તો શ્વાસ થયો છે. ભગવદ ગીતા ન હોય તો અસ્તિત્વ શું? અને ભગવાન કૃષ્ણને ખબર હતી કે આ વિશ્વ ભગવદ ગીતાથી વિમુખ ન રહી જાય, એટલા માટે અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાને ભગવદ ગીતાનું જ્ઞાન આપ્યું છે. ચલો. સ્વનિગમમ પહાય માતતિયા ઉત્તમ અધિકર્તુમ અવૃતો રથસ્ય ઉત્તરચરણો જયચરતુમ હરિવહંતુ નિભંગતો હરિયા. મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું કૃષ્ણને યુદ્ધમાં શસ્ત્ર ઉઠાવડાવીશ જ. અને કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી હતી કે હું યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉઠાવું, પણ છતાં પણ મારી પ્રતિજ્ઞાને બચાવવા માટે આપે પોતાની પ્રતિજ્ઞા તોડી અને રથનું પૈડું હાથમાં લઈ અને જેવી રીતે હરિહી ઇવ એટલે કે હાથી, ઇવમ હાથી ને મારવા માટે સિંહ જેવી રીતે આક્રમણ કરે છે, એ જ આક્રમકતાથી આપ મારી સામે આવ્યા હતા રથનું પૈડું લઈને. તો એ છબી મને યાદ આવે છે આ અંત સમયે. તમે વિચાર કરો સાહેબ કે ભીષ્મ સ્તુતિ પણ કરે છે, તો સ્તુતિની અંદર બી ખાલી ભગવાનના ગુણગાન નથી ગાતા. એ જે મિત્ર શત્રુ ભાવનો જે કોઈ પ્રદર્શન હતું એ આખી સ્તુતિની અંદર ઉતારવામાં આવે છે. તો આપ મારી તરફ દોડ્યા હતા અને એ વેળાએ આપણું ઉત્તરી એટલે કે ઉપવસ્ત્ર ધરતી પર રણમાં પડી ગયું, પણ એનો પણ આપણને ખ્યાલ નતો. સપ્તમો શ્લોક. મને માફ કરશો પણ એક કઈ ઘંટી વાગી છે કે મને સંભળાય નથી એવું વાગી છે? ધન્યવાદ. હા હા કેમ છે? હું સંક્ષેપમાં બતાવવાનો પ્રયાસ કરીશ. શીતવિશિખવતો વિશીર્ણદંશા સતજ
ભીષ્મ ભગવાનના ભક્ત હોય છે મહાભારતમાં, અને ભીષ્મ શત્રુ પક્ષમાં ઊભા રહી અને કૃષ્ણ સાથે યુદ્ધ કરી, અને અંત વેળાએ કૃષ્ણ સામે આવે છે કે કૃષ્ણને ખબર છે આ મારા ભક્ત છે, એને એની સ્તુતિ કરે છે. તો ભીષ્મ સરેન્ડર નથી કરતા કે હું એમનો ભક્ત છું એટલે હું કૌરવ સેના છોડીને પાંડવની સેનામાં જતો રહું. તો નથી છોડતા, શત્રુ ભાવ સામે ઊભા રહે છે અને ભગવાનની ભક્તિ કરીને એમના સાથે યુદ્ધ કરે છે. છતાં પણ ભગવાન ભીષ્મને પોતાના ચરણોમાં સ્થાન આપે છે, અને રામકથામાં વિભીષણ એ સામે યુદ્ધ નથી કરતા, એ સમર્પણ કરે છે કે ભલે મારો ભાઈ છે પણ એ ખોટો છે, અને ખોટો હોવાના કારણે હું એના સાથે નહીં રહી, અને આપણા ચરણોમાં પોતાને આત્મસમર્પણ શ્રી રામ પાસે કરે છે. તો આ બંનેને ભગવાને પદની પ્રાપ્તિ કરાવી છે. તો આ શ્લોકની અંદર ભીષ્મ જે છે એ પોતાના શત્રુતાપૂર્ણ જે વ્યવહાર ભગવાન સાથે કરે છે કે ખરેખર જોવાય છે એ શત્રુતા, પણ ખરેખર ભીષ્મના પ્રત્યે તો મેં કીધું ને કે બાણ નતો મારતા, તો ફૂલોની વરસાદ કરતા હતા, એમનો ભાવ અલગ છે. તો થોડું જલ્દીથી અષ્ટમ શ્લોક. વિજય રથ કુટુંબ આતપુત્રે હૃદય રશ્મિ અર્જુનના રથનું રક્ષણ કરવા માટે એક હાથમાં ચાબુક અને એક હાથમાં લગામ લઈ અને આ યુદ્ધ ક્ષેત્રની અંદર એ આખું વર્ણન આની અંદર કરવામાં આવ્યું છે યુદ્ધનું. ભીષ્મ પિતામહ ભગવાન મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણના એટલા બધા ખોવાઈ જાય છે. તો એક હું અતિશયોક્તિ ન થઈ જાય તો એક ખાલી વાત મૂકું કે જે યોગી પુરુષ છે, જે ધ્યાન કરે છે અને ધ્યાન દ્વારા પોતાની બધી ઇન્દ્રિયો છે એને ભૌતિક જગતની અંદરથી છોડાવી લે છે, અને એક જગ્યાએ પરમાત્માની અંદર પ્રેરિત કરે છે કે એક ચિત્ત કરે છે, તો એને સમાધિ અવસ્થા કહેવાય છે. તો આ એક યોગીઓની પરંપરા છે, યોગીઓનું એક લક્ષણ છે. તો જો પ્રેમમય ભક્તિ કે પ્રેમ લક્ષણા ભક્તિ કરતા હોય તો મને એવું લાગે છે કે સાકાર સ્વરૂપની અંદર ભગવાનની સ્તુતિ કરતી વેળાએ એના દરેક અંગ ઉપાંગ નું વર્ણન આપણા મનની અંદર આવે, એની ક્રીડાઓ એની લીલાઓ આપણા મનમાં આવે, અને જો આપણે સન્મુખ એને જોઈએ છે, એના વાળ વાકડિયા, એનું પીતાંબર પીળું, અને આપણી આ સંસારની અંદરની દરેક ઇન્દ્રિયને છોડીને સાકાર સ્વરૂપમાં પણ જો જોડી દઈએ છીએ તો મારા મતે એ પણ એક સમાધિ છે. નવમો શ્લોક. હવે યુદ્ધનું વર્ણન પૂર્ણ કરી અને ભીષ્મ પિતામહ ભગવાન શ્રી કૃષ્ણની પરમ ઉપાસક એવી ગોપીઓને યાદ કરે છે. લલિત ગતિ વિલાસ બલ ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિ દોહાના મુનિગણ રૂપાય સંકુલે સરિષિ યુધિષ્ઠિર રાજસૂય એષા અર્જુનપતે પરીક્ષણીયો અનુષિતો જગતે સદાધિયાત્મા. દસમા શ્લોકમાં રાજસૂય યજ્ઞમાં કૃષ્ણને જે અગ્રણી પૂજા થઈ એની ચર્ચા ભીષ્મ પિતામહ કરે છે. અને માફ કરજો પૂર્ણ કરી દઉં આઠમા શ્લોકમાં, પણ પછી ફરી બે શ્લોક લાવવા માટે ફરી જ્યારે પાછો આવીશ. આવું તો હું કેટલી વાર, પણ તમે જ્યારે મને મોકો આપો ચિંતા એ વાત નહીં થાય. એટલા માટે અંતિમ શ્લોક 11મો શ્લોક શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત. તમિમ મહાજન
આપ પણ એક જ છો અને આપની અંદર આ બધાય સમાયેલા છે, બધાના હૃદયની અંદર આપ વિરાજિત છો. પ્રજાપતિ સરદી ગર્ભે અંતર્જાયમાનો બહુધા વિરાજતે. તો દરેકની અંદર આપ જ સમાયેલા છો ને આપ જ છો. તો હે કૃષ્ણ, હવે હું છેલ્લા શ્લોકમાં વિશ્વપિતામાં એવું કહે છે હવે હું ભેદ ભ્રમ રહિત થઈ ગયો છું. એટલે વિશ્વનો કહેવાનો અર્થ એવો છે કે હવે મને ખબર છે કે આ કૃષ્ણ છો અને અહીં પણ કૃષ્ણ જ છે. જો આપ જ છો તો ફક્ત શરીર અલગ હોઈ શકે, સ્વરૂપ અલગ હોઈ શકે, પણ આત્મા તો એક જ હોય છે. તો ભેદ ભ્રમ રહિત હું થઈ ગયો છું. હું આપમાં સમર્પિત છું એવું પિતામહ કહે છે. તો કહેવાનો અર્થ છે સાહેબ કે આ ચરાચર જગતની અંદર ઈશ્વરથી વિમુખ કાંઈ છે જ નહીં, બધું જ એની અંદર જ છે. છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપું કે એક ત્રાજવું લાવવામાં આવે અને એ ત્રાજવાની અંદર ત્રાજવાના એક પલ્લામાં કૃષ્ણને મૂકવામાં આવે અને એક પલ્લામાં જો અતિશયોક્તિ થઈ જાય સાહેબ મને માફ કરજો ગુરુજી, પણ એક ત્રાજવાના એક પલ્લામાં કૃષ્ણને મૂકવામાં આવે અને એક પલ્લામાં મને મૂકવામાં આવે તો કયા પલ્લાનું વજન વધારે? મેં એટલે કીધું માફ કરજો કે ત્યાં પણ હું જે પડલામાં બેઠો છું એનું જ વજન વધારે રહેશે, કારણ કે એક પડલામાં કૃષ્ણ છે, બીજા પડલામાં હું છું અને મારા અંદર એક કૃષ્ણ છે. બોલો ભાઈ નર્મદેશ્વર મહાદેવ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું, આપનો આભારી છું અને મારી વાણીને વિરામ આપું છું. ઓમ નમઃ પાર્વતી